गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરમાણુ ત્રિજ્યા છે એમની ચર્ચા છે કરવી છે. તો ગયા લેક્ચરની અંદર આપણે પરમાણુ ત્રિજ્યા છે એની વ્યાખ્યા છે આપી હતી. વ્યાખ્યા આપ્યા પછી એની અંદર સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વિક ત્રિજ્યા છે એની સ્પષ્ટતા કરી હતી. પરમાણ્વીય ત્રિજ્યાના સંદર્ભમાં સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વિક ત્રિજ્યા છે એ વાસ્તવમાં તો પરમાણ્વીય ત્રિજ્યા જ છે, એનું સ્પષ્ટીકરણ છે આપણે આપ્યું હતું. તો પરમાણ્વીય ત્રિજ્યાના સંદર્ભમાં વિચાર કરીએ તો પરમાણ્વીય ત્રિજ્યાના સંદર્ભે બે પ્રકારના વલણો જોવા મળે છે. તો પરમાણુ ત્રિજ્યાના સંદર્ભે બે પ્રકારના વલણો જોવા મળે. તો આ બે પ્રકારના વલણો એટલે કયા વલણ? તો કે એક જ સમૂહના સંદર્ભમાં કયા પ્રકારનું વલણ જોવા મળે છે અને એક જ આવર્તના સંદર્ભમાં કયા પ્રકારનું વલણ જોવા મળે છે એનું આપણે સ્પષ્ટીકરણ છે આપવું છે. તો સૌપ્રથમ એ બંને વલણોને સમજીએ એના માટે પરમાણુ ત્રિજ્યા છે એના વલણો છે એને સ્પષ્ટ કરવા માટે બે બાબતો જે છે એ ખૂબ જ અનિવાર્ય છે. એ બે બાબતો એટલે એક કેન્દ્રીય વીજભાર અને બીજી બાબત જે છે એ શક્તિ સ્તર છે. તો કેન્દ્રીય વીજભાર અને શક્તિ સ્તરના અનુસંધાનમાં આપણે પરમાણુ ત્રિજ્યા છે એ સમજાવી શકીએ છીએ. સૌપ્રથમ આપણે એક જ આવર્તના સંદર્ભમાં પરમાણુ ત્રિજ્યા છે એને સમજવી છે. તો એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા હોય તો પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય. આ પરમાણુ ત્રિજ્યા છે કેવી રીતના ઘટે છે એના માટે આપણે આવર્ત 2 છે એનો અભ્યાસ છે કરીએ. તો બીજા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે. તો બીજા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા શા માટે ઘટે છે? તો બીજા આવર્તના તત્વો એટલે ક્યાં? તો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ બીજા આવર્તના તત્વો છે. આ બીજા આવર્તના તત્વો છે એમની ઇલેક્ટ્રોન રચનાનો વિચાર કરીએ તો લિથિયમ 1s2 2s1 પરમાણુ ક્રમાંક લિથિયમનો 3 છે, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. તો એમની ઇલેક્ટ્રોન રચના થઈ 1s2 2s2, બોરોન 1s2 2s2 2p1, કાર્બન 1s2 2s2 2p2, નાઇટ્રોજન 1s2 2s2 2p
2p3, ઓક્સિજન 1s2 2s2 2p4, ફ્લોરિન 1s2 2s2 2p5, નિયોન 1s2 2s2 2p6. આ બીજા આવર્તની ઇલેક્ટ્રોન રચનામાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ કે બીજા આવર્તની અંદર સંયોજકતા કોષ છે એ લિથિયમમાં 2 છે, બેરિલિયમમાં પણ સંયોજકતા કોષ છે એ 2 છે, બોરોનમાં સંયોજકતા કોષ 2 છે. તો એક જ આવર્તના બધા જ તત્વો તમે જોશો તો એમાં સંયોજકતા કોષનું મૂલ્ય છે એ 2 છે. સંયોજકતા કોષનું મૂલ્ય 2 છે એનો અર્થ એવો થયો કે મુખ્ય ક્વોન્ટમાંક n જે છે એ સંયોજકતા કોષ માટે 2 છે. એનો અર્થ એવો થયો કે એક જ આવર્તમાં સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન જે ભરાય છે એ એક જ સંયોજકતા કોષમાં ભરાય છે, એટલે કે સમાન પ્રકારના સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન છે ભરાય છે. એટલે એક જ આવર્તમાં પહેલી વાત તો એ કે મુખ્ય ક્વોન્ટમાંક અચળ રહે છે. એક જ આવર્તમાં મુખ્ય ક્વોન્ટમાંક n સંયોજકતા કોષ માટે મુખ્ય ક્વોન્ટમાંક n એટલે કે સંયોજકતા કોષ અચળ હોય છે. બીજી કક્ષા પછી કોઈ ત્રીજી કક્ષા છે એ એક જ આવર્તની અંદર જોવા મળતી નથી. બીજા આવર્તના તત્વોનો વિચાર કરીએ તો મતલબ સંયોજકતા કોષ છે કોન્સ્ટન્ટ છે, મુખ્ય ક્વોન્ટમાંક છેલ્લી કક્ષાનો અચળ છે. એટલે ઇલેક્ટ્રોન જે છે એ સંયોજકતા કોષમાં એક જ પ્રકારના સંયોજકતા કોષમાં ભરાય છે. છેલ્લો ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં ભરાય છે. એક જ સંયોજકતા કોષ મતલબ એક જ પ્રકારના સંયોજકતા કોષમાં ભરાય છે. એટલે શું થાય કે એક જ આવર્તમાં મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે સંયોજકતા કોષ અચળ રહે અને એની અંદર જ ઇલેક્ટ્રોન છે ભરાતા રહેતા હોય તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું નથી. કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર કેન્દ્રથી સંયોજકતા અથવા તો બાહ્યતમ કક્ષા સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું અંતર અચળ જળવાઈ રહે છે. પણ થાય છે શું કે લિથિયમ કરતા બેરિલિયમ કરતા બોરોન કરતા કાર્બન કરતા નિયોનનો પરમાણ્વિક ક્રમાંક વધારે છે. એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ એમ પરમાણ્વિક ક્રમાંક વધે છે. પરંતુ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વિક ક્રમાંક વધે છે. તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું નથી. કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર છે અચળ જળવાઈ રહેતું હોય અને પરમાણ્વિક ક્રમાંક છે વધતો હોય તો પરમાણ્વિક ક્રમાંક વધવાની સાથે કેન્દ્રીય વીજભારમાં વધારો થાય. ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણ્વિક ક્રમાંક વધે છે. તેથી કેન્દ્રીય વીજભાર વધે છે. કેન્દ્રીય વીજભાર વધે છે એનો અર્થ સીધો એવો થયો કે કેન્દ્રના વીજભાર વધવાની સાથે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન પરત્વે એ કેન્દ્રના વીજભારનું આકર્ષણ છે એ વધે છે. મતલબ કેન્દ્રીય વીજભાર છે એની અસરકારકતા છે એ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન પરત્વે વધે છે. આથી કેન્દ્રીય વીજભારની અસરકારકતા
વધે છે. તેથી સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધે છે. તેથી કક્ષાઓ સંકોચાય છે. તેથી કક્ષાઓ સંકોચાય છે. એટલે કે પરમાણુ ત્રિજ્યા ઘટે છે. તો શું થયું? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ લિથિયમ કરતા બેરિલિયમ છે એ કદમાં નાનું, એના કરતા બોરોન, કાર્બન કદ છે એ ઘટતું જાય. મતલબ કે પરમાણુ ત્રિજ્યા છે એ ઘટે છે. શું કામ ઘટે? આપણે કહ્યું કે કેન્દ્રથી સંયોજકતા કોષની અંદર જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ દરેક તત્વોની અંદર સમાન પ્રકારની જે સંયોજકતા કક્ષા છે એની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે. કેન્દ્રથી એ ઇલેક્ટ્રોનનું અંતર વધતું નથી, અચળ જળવાઈ રહે છે. કારણ કે મુખ્ય ક્વોન્ટામાંક n અચળ જળવાઈ રહે છે. એટલે કેન્દ્રનું આકર્ષણ બળ મતલબ પરમાણુ ક્રમાંક ડાબી બાજુથી જમણી બાજુ જે છે એમ વધે છે. પરમાણુ ક્રમાંક વધે છે એટલે કેન્દ્રીય વીજભાર વધે છે. કેન્દ્રીય વીજભાર વધે છે તો કેન્દ્રીય વીજભારની અસરકારકતા, સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા એમાં વધારો થાય. એટલે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ અને પરમાણુ ક્રમાંકના વધારા સાથે કેન્દ્રીય વીજભાર વધે એમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ વધતું જાય. એટલે સંયોજકતા કોષનો ઇલેક્ટ્રોન છે વધુ ને વધુ આકર્ષાતો જાય, પરિણામે કક્ષાઓ વધુ ને વધુ સંકોચાતી જાય. એટલા માટે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એક જ આવર્તમાં એમ પરમાણુ ત્રિજ્યા છે એ ઘટતી હોય છે. ગ્રાફિકલી જોઈએ તો પરમાણ્વીય ક્રમાંક જેને આપણે Z કહીએ છીએ, પરમાણ્વીય ક્રમાંક છે એ વધે છે. પરમાણ્વીય ત્રિજ્યા અહીંયા આપણે પરમાણ્વીય ત્રિજ્યા છે લેતા હોઈએ તો એમ કહી શકાય કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન એમ ઉપરથી નીચે તરફ જઈએ છે. ડાબી બાજુથી જમણી બાજુ જેમ જેમ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા શું થતી જાય? ઘટતી જાય. પરમાણુ ત્રિજ્યા ઘટે છે, પરમાણુ ક્રમાંક વધે છે એમ પરમાણુ ત્રિજ્યામાં શું થતો જાય? ઘટાડો થતો જાય. એટલે લિથિયમ કરતા બેરિલિયમની પરમાણુ ત્રિજ્યા છે એ ઓછી છે. એના કરતા બોરોનની, એના કરતા કાર્બનની, એના કરતા નાઇટ્રોજનની, એના કરતા ઓક્સિજનની, એના કરતા ફ્લોરિનની અને એના કરતા નિયોનની પરમાણુ ત્રિજ્યા છે એ ઓછી છે. તો આના માટે એક પરિબળ છે એ કારણભૂત બન્યું કયું? કેન્દ્રીય વીજભાર. અને બીજું પરિબળ કારણભૂત બન્યું છે એ કક્ષા અથવા તો શક્તિ સ્તર છે. ઓકે, હવે આપણે એક જ સમૂહમાં બીજું વલણ હતું સમૂહના સંદર્ભમાં વિચારવાનું. તો સમૂહના સંદર્ભમાં હવે આપણે વિચારીએ તો સમૂહના સંદર્ભમાં શું થાય છે એ જોઈએ. એક જ સમૂહની અંદર આપણે ઉપરથી નીચે તરફ જઈએ. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા વધે છે. તો એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુ ત્રિજ્યા શા માટે વધે છે? દાખલા તરીકે એક જ સમૂહના તત્વોનો વિચાર કરીએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો હિલિયમ 2s1, નિયોન 3s1, આર્ગોન
4s1 પોટેશિયમની, રૂબિડિયમ ક્રિપ્ટોન 5s1, ઝેનોન 6s1 અને ફ્રાન્સિયમ રેડોન 7s1. તો એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ છીએ એમ પરમાણ્વીય ત્રિજ્યા છે વધે છે. ઉપરથી નીચે તરફ આવીએ તો પરમાણ્વીય ત્રિજ્યા વધે. આવું શું કામ થાય છે? તો તમે અહીંયા જોશો તો લિથિયમ થી ફ્રાન્સિયમ તરફ જઈએ એટલે કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે તો મુખ્ય ક્વોન્ટમાંક n છે એ વધતો જાય છે. પહેલી વાત તો એ ઉપરથી નીચે તરફ જતા શું થાય છે? પરમાણ્વીય ક્રમાંક વધે છે. પરમાણ્વીય ક્રમાંક z વધે છે. પરમાણ્વીય ક્રમાંક વધે છે પણ સાથે સાથે મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય વધતું જાય છે. મુખ્ય ક્વોન્ટમાંક n વધે છે. મુખ્ય ક્વોન્ટમાંક n સંયોજકતા કોષ માટે વધે છે. મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય તો કેન્દ્રથી સંયોજકતા કોષનો ઇલેક્ટ્રોન છે દૂર જતો જાય, મતલબ કેન્દ્રથી સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું અંતર વધે. કેન્દ્રથી સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું અંતર વધે. જો કેન્દ્રથી સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું અંતર વધે તો કેન્દ્રનું સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતામાં ઘટાડો થાય. એટલે ઇલેક્ટ્રોન જે છે સંયોજકતા કોષનો એ કેન્દ્રથી ઓછો આકર્ષાય. તેથી કેન્દ્રનું સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન પરત્વેનું આકર્ષણ બળ ઘટે. સાથે સાથે કેન્દ્ર અને સંયોજકતા કોષ છે એમની વચ્ચે અંદરની કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે ભરાયેલા હોય જેને કારણે એક કવચ છે પૂરું પાડે. કોની વચ્ચે? કેન્દ્ર અને સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન વચ્ચે એક પ્રકારનું કવચ છે આચ્છાદન અથવા તો પડ છે એ પૂરું પાડે જેને કારણે કેન્દ્રનું સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ છે એ ઓછું થાય. આ ઉપરાંત અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન વચ્ચે કવચ પૂરું પાડે છે જેને આપણે સ્ક્રીનિંગ અસર, આચ્છાદન અસર એવું નામ છે આપી શકીએ. તો કેન્દ્ર અને સંયોજકતા કોષ વચ્ચે જે આચ્છાદન અથવા તો પડ છે જોવા મળે, કવચ છે જોવા મળે એટલે કેન્દ્રનું સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન પરત્વે આકર્ષણ ઘટે છે. તેથી પરમાણ્વીય ત્રિજ્યા એટલે કદ છે એ વધે. એનો અર્થ એવો થયો કે પરમાણ્વીય ત્રિજ્યા છે વધે. તેથી પરમાણ્વીય કદ વધે છે એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. તો એક જ
સમૂહના સંદર્ભમાં વિચાર કરતા હોઈએ આપણે અને એક જ સમૂહના સંદર્ભમાં પરમાણ્વિક ત્રિજ્યા વિરુદ્ધ પરમાણ્વિક ક્રમાંક Z નો આલેખ છે દોરતા હોઈએ તો પરમાણુ ક્રમાંક જેમ વધે છે એમ પરમાણ્વિક ત્રિજ્યા છે વધે. તો લિથિયમ કરતા સોડિયમ, સોડિયમ કરતા પોટેશિયમ, પોટેશિયમ કરતા રૂબિડિયમ કરતા સીઝિયમ છે એની પરમાણુ ત્રિજ્યા વધારે હોય. લિથિયમ કરતા સોડિયમ, સોડિયમ કરતા પોટેશિયમ, પોટેશિયમ કરતા રૂબિડિયમ, રૂબિડિયમ કરતા સીઝિયમ, સીઝિયમ કરતા ફ્રાન્સિયમ છે એની પરમાણુ ત્રિજ્યા વધુ હોય. ટૂંકમાં એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ એમ પરમાણુ ત્રિજ્યા છે એ પરમાણુ ક્રમાંકના વધારા સાથે વધે છે. એ જ પ્રમાણે આપણે હેલોજન તત્વો માટે પણ એ જ વાત કરી શકીએ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન કે આયોડિન હોય તો એની પરમાણુ ત્રિજ્યા પણ પરમાણુ ક્રમાંક Z છે એના વધારા સાથે વધે છે. ટૂંકમાં એક જ સમૂહના તત્વો માટે ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુ ત્રિજ્યાની અંદર વધારો થાય અને એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણુ ત્રિજ્યા છે એ ઘટે છે. આ બે બાબતો છે એ આપણે ધ્યાનમાં લેવાની છે.